ડિબેન્ચર બહાર પાડતી વખતે અને ઠરાવ પસાર કરાય પરત કરતી વખતે તો એ જ રીતે આપણે જે જોવાના છે તે આપણી ચોથી શરત ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ડિબેન્ચર વટાવે બહાર પાડવામાં આવે ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો જો પહેલી બીજી ત્રીજી શરત જેવું જ છે કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે વટાવે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમે બહાર પાડવામાં આવે પણ એ શરતોની અંદર પરત કરવાનું મૂળ કિંમત 3 માં હવે આપણે આ 3 માં પરત પ્રીમિયમે કરીશું અને પ્રીમિયમે અને પ્રીમિયમે પરત કરવામાં આવે તો દીકરાઓ તમને આમાં એટલી સમજ પડી કે 3 માં કેવી રીતે પરત કરવાના છે જવાબ આપજો 3 શરતોમાં પરત કેવી રીતે કરવાના છે પ્રીમિયમે તો હવે એ આપણે શીખીએ આપણી પાસે નાના આવે છે આવે તો ઉધાર એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બધી રકમ એક સાથે મળે તો અરજી અને મંજૂરી ખાતું આવશે તો આની તો ત્રિક જ છે નીચે ઉપર તો ફર્સ્ટ બી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર આટલું તમને ખબર જ હતી પણ દીકરાઓ હવે ધ્યાન આપજો બધા શરતને હું સમજાવું મૂળ કિંમતે બહાર પાડ્યા એનો મતલબ લોકો પાસેથી 10 રૂપિયા લીધા અને પરત કર્યા કે 11-12 રૂપિયા કર્યા બોલો કંપનીને ફાયદો થશે કે નુકસાન જવાબ આપજો નુકસાન તો તમને બધાને ખબર છે કે કંપની ઉપર સેબી નો અંકુશ છે SEBI સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો સેબીએ એવું સૂચવેલું છે કંપનીને કે જ્યારે તમને ખબર જ છે કે તમે પ્રીમિયમ થી પરત કરવાના છો તો તમને નુકસાન ગયું કે નુકસાનની જોગવાઈ તમારે
આ બીજી આંદોલનમાં જ કરી લેવાનું. એટલે આપણને નુકસાન ગયું છે એટલે એને આપણે ઉધાર કરશું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. તમને એમ થશે કે સર અત્યાર સુધી એવું કેમ નહીં આવેલું? કારણ કે ત્રણે ત્રણ રીત આગળ જોઈ એમાં મૂળ કિંમતે પરત હતા. જો હવે હું પ્રીમિયમે પરત કરું છું. એક વાત મારી ધ્યાનથી સમજી લેજો કે જ્યારે પ્રીમિયમે પરત હોય ત્યારે આ ફર્સ્ટ બીમાં બહાર પાડતા થયેલ નુકસાન આવે અને આવે જ. કારણ કે કંપનીને નુકસાન જોવાનું, નુકસાન ઉધાર કરવું. તે ડિબેન્ચર ખાતે અને હું પ્રીમિયમે પરત કરવાનો એટલે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ ધ્યાનમાં રાખજો. આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત લખીએ છીએ તેમાં અને આમાં ફરક છે. જામીનગીરી પ્રીમિયમ અનામત એટલે શું? કંપનીને પ્રીમિયમ મળે તો જામીનગીરી પ્રીમિયમ અનામત લખવાનું, પણ કંપની પ્રીમિયમ થી રિટર્ન કરે તો જો ડિબેન્ચર પરત પ્રીમિયમ લખવાનું. આ જે નુકસાન છે તે જ પરત પ્રીમિયમ છે. તો ફરીથી બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. અરજી મંજૂરી જો નીચે છે એને ઉપર લાવીએ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે પ્રીમિયમ થી પરત છે એટલે સમજી લેજો બહાર પાડતા નુકસાન જવાનું એની જોગવાઈ પહેલેથી કરવી પડશે. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ થી પરત હોય તો બંને લેવાના જે નીચે છે તે. જો મૂળ કિંમતે પરત હતા ને તો ખાલી ડિબેન્ચર જ લે. આમાં હું બંને લઈ નીચે ઉપર. ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તે યાદ કરો ઠરાવ પસારમાં કયું ખાતું જમા કરતા હતા આપણે દીકરાઓ? બોલો. ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર્સ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. પેલામાં એકલું ડિબેન્ચર લેતા હતા કારણ કે અહીંયા મૂળ કિંમતે પરત હતું, અહીંયા પ્રીમિયમે છે એટલે બંને લીધું. ચાલો હોલ્ડર્સ નીચે છે ઉપર લઈએ. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. એ બેંક ખાતે નાણાં જાય છે અને મારી પહેલી વાત બેંક થી શરૂ થાય બેંકમાં પૂરું થાય. તો બોલો આમાં કઈ પ્રશ્ન દીકરાઓ? મૂળ કિંમતે બહાર પાડ્યા અને પ્રીમિયમે પરત કર્યા. સમજ પડી આમાં? હા. ખાલી એટલું ધ્યાન રાખવાનું પ્રીમિયમે પરત હોય તો બહાર પાડતા નુકસાન આવે અને બહાર પાડતા નુકસાન આવે તો પરત પ્રીમિયમ આવે. પ્રીમિયમે પરત એટલે બંને લેવાનું. જેને આ ચોથી આવડી જાય એને પાંચમી છઠ્ઠી આવડી જ જશે. ચાલો હવે હું પાંચમી શરત કરાવું છું. વટાવે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમે પરત કરવામાં આવે તો તમને ખબર છે કે ગમે એવી શરતો હોય ફર્સ્ટ એ તો એક જ સરખી આવશે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ફર્સ્ટ બી અરજી મંજૂરી નીચે છે એને હું ઉપર લેવું છું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ચાલો હવે મને દીકરા જવાબ આપજો કે આ નોંધમાં ફર્સ્ટ બી માં ડિબેન્ચર ઉધાર થાય છે કે જમા થાય છે? ફર્સ્ટ બી માં જમા. જમા. હવે મને જવાબ આપો. વટાવે બહાર પાડ્યા છે. જો
ડિબેન્ચર અને વટાવ મિત્ર છે કે દુશ્મન છે? દુશ્મન. દુશ્મન. ડિબેન્ચર જમા થાય એટલે વટાવ ઉધાર કરાય. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. વટાવે બહાર પડ્યા એટલે વટાવ ઉધાર કર્યો. હવે મને જવાબ આપો દીકરાઓ, હું પરત કેવી રીતે કરવાનો છો? પ્રીમિયમે. પરત કેવી રીતે કરી? જ્યારે પણ પ્રીમિયમે પરત કરવાનું હોય તો સેબીના નિયમ મુજબ મને જે નુકસાન જવાનું એની જોગવાઈ કરવાની. જો અહીંયા પણ મેં જોગવાઈ કરેલી, કારણ કે પ્રીમિયમે પરત હતું એટલે અહીંયા પણ જોગવાઈ કરું છું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કારણ કે હું પ્રીમિયમે પરત કરવાનો એ ડિબેન્ચર ખાતે તે ચાલો બહાર પાડતા નુકસાન હોય એટલે મેં કહ્યું છે શું આવશે? બોલો, જવાબ આપો. કે ડિબેન્ચર બુદ્ધિ ચલો શું લખો? ડિબેન્ચર પરત પ્રીમિયમ. પરત પ્રીમિયમ ખાતે. તો જુઓ, આમાં અને આમાં કોઈ જ ફરક નથી. શું ફરક પડ્યો? વટાવે બહાર પાડ્યા એટલે વટાવે ઉધાર વધારાનું થયું. કારણ કે ડિબેન્ચર અને વટાવ દુશ્મન છે. હવે હું પ્રીમિયમે પરત કરું છું એટલે આ બંનેને લેવાના. ડિબેન્ચર અને પરત પ્રીમિયમ નીચે છે એને હું ઉપર લેવું છું. ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ચાલો હોલ્ડર્સ નીચે છે ઉપર લઈએ. ત્રીજી આમનો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. બેંક ખાતે. ફર્સ્ટ એ અને આ ત્રીજી એક જ સરખી આમનોંધ આવે. ચાલો આ બે આમનોંધમાં કોઈને પ્રશ્ન હોય તો દીકરાઓ પહેલા પૂછી લેવો એટલે હું છઠ્ઠી છેલ્લી શરત પર જાઉં. બોલો, આમાં કઈ પ્રશ્ન? નહીં. મગજમાં બેસાડજો હે દીકરાઓ. આને આ હરખું જ છે, ખાલી વટાવ વધારાનું આવ્યું કારણ કે વટાવે બહાર પાડ્યા. સમજ પડે છે? પરત નુકસાન ને બધું. હા. ઓકે. હા. તો હવે હું છઠ્ઠી શરત પર જાઉં. ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડ્યા અને પ્રીમિયમે પરત કર્યા. તો ગમે એવી શરત હોય, તમને ખબર છે કે ફર્સ્ટ એ તો સરખી જ આવશે. બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ફર્સ્ટ બી અરજી મંજૂરી નીચે છે અને ઉપર લેવું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ચાલો હવે મેં પ્રીમિયમે બહાર પાડ્યા છે. મને કેવું, ડિબેન્ચર અને પ્રીમિયમ કોણ છે? દુશ્મન છે કે મિત્ર છે? મિત્ર. એટલે સાથે સાથે જાય. ડિબેન્ચર ની નીચે મારે લખવાનું. પણ બોલો, હું પરત કેવી રીતે કરું છું આમાં? પ્રીમિયમે. તમને ખબર પડી જોઈએ કે હું પ્રીમિયમ થી પરત કરું તો સેબીના નિયમ મુજબ મારે કયું ખાતું ઉધાર કરવું પડશે? ડિબેન્ચર થી બહાર પડેલ નુકસાન ખાતું ઉધાર. વેરી ગુડ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કે ડિબેન્ચર ખાતે. જો હું પ્રીમિયમે બહાર પાડું છું તો તમને ખબર છે ડિબેન્ચર અને પ્રીમિયમ મિત્ર છે કે જામીનગીરી
પ્રીમિયમ અનામત ખાતે આ તો મેં પ્રીમિયમે બહાર પાડ્યું તે પ્રીમિયમ લઈ પરત પ્રીમિયમ નહીં કરવાનો પાડતા નુકસાન છે એટલે હું નીચે લખીશ કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઘણા તો આમાં જ પૂછવાયા કરે કે જામીનગીરી પ્રીમિયમ શું છે અને આ શું છે જામીનગીરી પ્રીમિયમ અનામત એ શું છે કે એ આપણને પ્રીમિયમ મળ્યું અને આ પ્રીમિયમ આપણે પરત કર્યું શબ્દ જ આવે છે જો પરત પ્રીમિયમ સમજાયું દીકરાઓ આમાં હા હવે શું ધ્યાન રાખશું કે જોજો અહીંયા હું પ્રીમિયમ થી પરત કરતો હતો તો ડિબેન્ચર અને પરત પ્રીમિયમ બંને લીધું જો પ્રીમિયમે પરત કર્યું તો આ બંને લીધું જો અહીંયા પણ હું પ્રીમિયમે પરત કરું છું તો મારે આ ત્રણે ત્રણ નથી લેવાના જામીનગીરી પ્રીમિયમ અનામત નહીં લેવાનું એ તો આપણને મળેલું પ્રીમિયમ છે મારે આ બે જ લેવાના એટલે હું જે નીચે છે તેને ઉપર લેવું ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ચાલો જે હોલ્ડર્સ નીચે છે એને ઉપર લઈ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કે બેંક ખાતે રેકોર્ડ છે છેલ્લા વર્ષોનો કે 6 શરતોમાંથી એક શરતનો દાખલો પૂછાય જ છે પૂછાય જ એટલે આનો આવડી જાય એટલે 3 માર્ક આપણા પાક્કા વસૂલ થઈ જાય દીકરાઓ ભણેલું તરત જ આવડી જાય બોલો આમાં કઈ પ્રશ્ન હોય તો બોલો કઈ પણ ડાઉટ હોય તો પૂછજો દીકરાઓ આમાં કઈ પૂછવાનું જવાબ આપો તો તમે આનો સ્ક્રીનશોટ જે લેવો છે તો લઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે હું એના દાખલાની શરૂઆત કરું સ્ક્રીનશોટ પાડી લો સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ અને સ્વાધ્યાયમાં પછી આવીએ પાના નંબર 114 પર આવીએ સ્વાધ્યાયમાં આવજો પાના નંબર 114 પર આને લગતા હું દાખલા કરાવડાવું અને હું ભૂસી નાખું છું ચાલો તો પાના નંબર 114 પર આપણે આવીએ 16મો દાખલો સત્યમ લિમિટેડ રકમ વાંચીશું દીકરાઓ સત્યમ લિમિટેડે 1/7/17 ના રોજ 100 નો એક એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જો લખી દીધું છે કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે 30/6/23 ના રોજ 115 ની કિંમતે પરત કરવાના છે પ્રીમિયમે પરત કરવાને એવું લખ્યું નથી પણ મને કેવો એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે 100 હવે 100 નો ડિબેન્ચર હું 115 માં પરત કરું તો એને બોલો મૂળ કિંમત કહેવાય વટાવ કહેવાય કે પ્રીમિયમ કહેવાય જવાબ આપો પ્રીમિયમ ચોથી શરત મૂળ કિંમતે બહાર પાડ્યા પ્રીમિયમે પરત કર્યા અને નીચે જુઓ બહાર પાડતી વખતે અને પરત કરવાની આમ નોંધ લખો એટલે બધી જ પૂછી છે આપણે 16મો દાખલો ગણી કાઢીએ ઠીક આપીએ
તમારે પણ સાથે ગણવું હોય તો દાખલા નંબર 16 હેડિંગ આપી દઈએ, સત્યમ લિમિટેડ ના ચોપડે આમનો. પહેલું ખાનું તારીખ, બીજું વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચાલો તો 1/7/2017 બહાર પાડ્યા છે એટલે આપણે ફર્સ્ટ એ એની જગ્યા પર તારીખ લખીશું 1/7/17. આમનો હવે હું નથી લખવાનો, તમારે મને લખાવડાવવાની છે. ચાલો દીકરાઓ મને પહેલી આમનો કહેજો. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. વેરી ગુડ. બેંક ખાતે ઉધાર. હજુ એક વસ્તુ કઈ ખૂટે. જો ટકા જો રકમમાં ડિબેન્ચરના ટકા કેટલા છે જો 8%. એટલે હું એ પણ લખી દઈશ. એટલે શિક્ષકને કોઈ પણ માર્ક આપવાનો મોકો આપણે આપવાનો જ નહીં. એ 8% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ચાલો હવે અંદરથી આપણે પહેલા ડિબેન્ચરની સંખ્યા જોઈએ. 12,000 ડિબેન્ચર છે અને મૂળ કિંમતે બહાર પાડ્યા છે. અંદરથી જોઈને કે એક ડિબેન્ચરની કિંમત કેટલી છે જુઓ. એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે જુઓ 100. 100 એટલે 12,000 ગુણ્યા 100 કરજો કેલ્સી પર. 12 લાખ. 12 લાખ. ફરીથી 1/7/17. કોઈની રાત નહીં જોવાની, એકદમ સિમ્પલ. જે નીચે છે તેને આપણે ઉપર લઈ લઈએ પહેલા, પછી બીજું વિચારવાનું. 8% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12 લાખ. ચાલો હવે મને કેવું કે ડિબેન્ચર મેં પરત કેવી રીતે કરવાનું નક્કી કર્યું, એટલે કે દાખલામાં શું સૂચના આપી છે, કેવી રીતે પરત કરવાના છે. પ્રીમિયમ ધ્યાન રાખજો કે પ્રીમિયમ થી પરત કરવાના હોય તો સેબીના નિયમ મુજબ એની જોગવાઈ પહેલેથી કરવાની. બોલો કયું ખાતું ઉધાર કરવું? બહાર પાડેલું નુકસાન ખાતું ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર છે મારા 12,000 અને 100 રૂપિયાનો ડિબેન્ચર મારે પરત કેટલા રૂપિયામાં કરવાનો છે? જો રકમમાં આપેલું છે, જો કેટલામાં પરત કરવાનો છે? 115. 11. 15 ગયો. 15 ગયો એટલે 12,000 ગુણ્યા 15 કરીશું 1,80,000. 1,80,000. 1,80,000.
8% ડિબેન્ચર ખાતે. ચાલો, જે અરજી મંજૂરીની રકમ છે તે હું બેઠી લખી દઉં. 12 લાખ. તે બોલો મને કેવું કયું ખાતું જમા કરશો? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. વેરી ગુડ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. એ પરત નુકસાનની બેઠી રકમ લખી દઈએ 1,80,000. ચાલો, બહાર પાડવાની આમનોંધો લખાઈ ગઈ. હવે રકમમાં જોઈને કેવું કે કઈ તારીખે પરત કરવાના થાય છે. જુઓ, તારીખ આપેલી છે 6 30/6/2023. ચાલો, પ્રીમિયમે પરત છે એટલે બંને જે નીચે છે ને ઉપર લઈએ. 8% ડિબેન્ચર ખાતે ઉધાર 12 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000. તે બોલો કયા ખાતે આવશે? વિચારજો. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. ચાલો, બંનેનો સરવાળો કરી નાખો. આ બંને રકમનો 13,80,000. 13,80,000. ચાલો, 30/6/23. હોલ્ડર્સ નીચે છે, ઉપર લઈએ. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 13,80,000. તે બોલો કયા ખાતે આવશે? વિચારજો. બેંક ખાતે. બેંક ખાતે. બેંક ખાતે 13,80,000. ચાલો, કુલ સરવાળો કરીશું આપણે. 53,40,000. સરવાળો કરો. કેટલા આવ્યા? 53,40,000. 53,40,000. 53,40,000. રાઈટ. ચાલો, સમજ પડી અમને? આમાં સમજ પડી બધાને? દીકરા, ઓકે. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લેવો એટલે આપણે બીજા દાખલા પર જઈએ. લઈ લીધો. લઈ લીધી? ચાલો. હા. હવે આપણે 17મો દાખલો જોઈએ. ચાલો, નામ છે શિવમ. સત્યમ પરથી જો આપણે નામ કરી નાખીએ શિવમ. ધ્યાન રાખજો કે પ્રીમિયમ થી પરત કરવાનું હોય ત્યારે આપણે પરત નુકસાન શબ્દ આવશે અને આવશે. કોઈ પણ સંજોગોમાં એ બદલાશે નહીં.
ચાલો હવે રકમ વાંચીએ સત્યમ શિવમ શિવમની રકમમાં ધ્યાન આપજો શિવમ લિમિટેડે 1/4/17 ના રોજ 250 નો એક એવા 7.5% ના 8000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા જો આપણને સૂચના આપી દીધી વટાવે બહાર પાડ્યા 5 વર્ષ બાદ તારીખ 31/3/2022 ના રોજ બધા ડિબેન્ચરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે જરૂરી આમ નોંધ લખો ચાલો દીકરાઓ શું શરત થઈ મને સમજાવો શરત શું થઈ વટાવે બહાર પડે પ્રીમિયમ વટાવે બહાર પાડ્યા પ્રીમિયમે પરત કર્યા 17મો દાખલો શિવમ લિમિટેડના ચોપડે આમ નોંધ હવે બહાર પાડવાની તારીખ આપણને આપી છે 1/4/17 એટલે ફર્સ્ટ 1/4/17 ગમે એવો દાખલો હોય પહેલી આમ નોંધ એક જ સરખી આવે બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ચાલો રકમમાં જોઈને કેવું મને ડિબેન્ચર કેટલા ટકાના છે 250 ટકા પૂછું દીકરાઓ 7.5 7.5%. 7.5 5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે હવે ડિબેન્ચર જો કેટલા બહાર પાડ્યા છે રકમમાં જુઓ 8,000 એટલે હું કરીશ અહીંયા 8,000 અને કાલે પણ આવેલું વટાવે બહાર પાડે તો ધ્યાન રાખજો માઈનસ કરવાનું પ્રીમિયમ એ બહાર પાડે તો પ્લસ કરવાનું એક ડિબેન્ચરની કિંમત 250 છે તો કેલ્ક્યુલેટર પર લખો 250 અને વટાવ 5% છે એટલે 250 માઈનસ 5% કરો 23.75 બરાબર કરો જો 237.5 237.5 250 માઈનસ 5% એટલે 237.5 ચાલો ગુણાકાર કરો 8,000 અને 237.5 નો 19 લાખ 19 લાખ ચાલો ફરીથી 1/4/17 બહાર પાડવામાં જે આમાં ફર્સ્ટ એ માં હોય તે જ ફર્સ્ટ બી માં હોય 7.5% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી જો નીચે છે તો ઉપર લઈ લઈએ 7.5% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર હવે સેમ રકમ મારે લખવાની છે 19 લાખ બીજું તમને એ કહેવું કે કેવી રીતે બહાર પાડ્યા છે જવાબ આપજો ડિબેન્ચર કેવી રીતે બહાર પાડ્યા છે 10% ના પ્રીમિયમ એ તો પરત કરવાના છે પરત બહાર કેવી રીતે પાડ્યા છે જો વટાવે 5% વટાવ વેરી ગુડ ડિબેન્ચર અને વટાવ દુશ્મન છે ડિબેન્ચર જમા થાય એટલે વટાવ ઉધાર થાય તો હું લખીશ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કાઉન્સમાં 8,000 ગુણ્યા ચાલો 5% વટાવ છે અને ડિબેન્ચર 250 નો છે કેલ્સી પર કરો 250 ગુણ્યા 5% 12.5 12.5 કેલ્સી પર કરો 8,000 ગુણ્યા 12.5 10 લાખ બરાબર જુઓ 1 લાખ 1 લાખ 1 લાખ ચાલો પ્રીમિયમ થી પરત કરવાના છે તમને ખબર જ હોવી જોઈએ કે પ્રીમિયમ થી પરત કરે એટલે બહાર પાડતા થાય તો 8,000 ગુણ્યા મારો ડિબેન્ચર રકમમાં આપેલો છે 250 નો એના 10% પ્રીમિયમ થી પરત કરવાના છે
તો 250 ગુણ્યા 10% કરો 25. 25. 6000 ગુણ્યા 25 કરશું 2 લાખ કરો ગુણાકાર 2 લાખ. તે 7.5%ના ડિબેન્ચર ખાતે અંશમાં 8000 ગુણ્યા 250 ની વેલ્યુ ચાલો 8000 ગુણ્યા 250 નો ગુણાકાર 20 કરો. લાખ 20 લાખ 20 લાખ. 20 લાખ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જે પરત નુકસાન છે તે જ રકમ આવશે 2 લાખ. હવે રકમમાં જુઓ કઈ તારીખે પરત કરવાના છે જુઓ 31/3. 33 જે નીચે છે તેને ઉપર લઈએ 7.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ચાલો 20 ને 2 22 લાખ. 22 લાખ પાછી 31/3/22 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ બેંક ખાતે 22 લાખ ચાલો સરવાળો કરો કેટલો આવશે 85 લાખ ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો પાડી લીધો. અને હોમવર્ક ની અંદર તમારે ઉદાહરણ નંબર 13 અને 14 કરવાના છે. ઉદાહરણ 13 અને 14